जय हिंद दोस्तों। तो આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10 અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું છે। માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો ધોરણ 10 અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થશે એના વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરીશું। એ પહેલા હું તમને જણાવી દઉં કે બોર્ડનું રિઝલ્ટ તમે તમારી જાતે મોબાઈલમાં જોવા માંગતા હો તો એ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ 10 અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલ में જોઈ શકો છો અને રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં બીજી લિંક આપી છે, એના ઉપર ક્લિક કરીને તમે સીટ નંબર વગર કોઈ પણ વિદ્યાર્થીનું માત્ર નામ સર્ચ કરીને પણ રિઝલ્ટ જોઈ શકો છો। બંને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અથવા તો દોસ્તો ધોરણ 10 અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મોબાઈલમાં સૌથી પહેલા જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। દોસ્તો અહીંથી તમે ધોરણ 10 અને ધોરણ 12 ના ગુજરાત બોર્ડના રિઝલ્ટને સૌથી પહેલા જોઈ શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 10 માટે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જો તમે ધોરણ 12 નું રિઝલ્ટ જોવા માંગતા હો તો તમારે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 રિઝલ્ટ 2026 નો એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો નીચે લખેલું છે STD10 રિઝલ્ટ 2026। એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સીટ નંબર ટાઈપ કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં ઓપન થઈ જશે અને રિઝલ્ટની પીડીએફ ને પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 નું અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો, રિઝલ્ટને જોઈ પણ શકો છો। તેવી જ રીતે દોસ્તો તમારે સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો એ પણ તમે અહીંથી જોઈ શકો છો। તો દોસ્તો વેબસાઇટ યાદ રાખજો www.mygkguru.in। હવે દોસ્તો આપણે વાત કરીએ ધોરણ 10 અને ધોરણ 12 નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું છે। તો દોસ્તો મળતી માહિતી પ્રમાણે સંભાવના છે કે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોમાં અથવા તો દોસ્તો મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડનું ધોરણ 10 અથવા ધોરણ 12 નું બોર્ડનું રિઝલ્ટ છે જાહેર થઈ શકે છે। તેમ છતાં તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને ચેક કરતા રહેજો। જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે મોડી રાત્રે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો અને રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો। દોસ્તો તમારા બધાના બોર્ડના પેપર ખૂબ સારા ગયા હશે, તમારું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીશું। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ।